નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. એની અંદર આજે આપણે ઉદાહરણ 28ની વાત કરવાના છીએ. એની અંદર એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આપણને પાકું સરવૈયું દર્શાવેલું છે મૂડી દેવા અને મિલકત લેણા બાજુ. એમાં મૂડી આપેલી એ અને બી. તો મૂડી ક્યાં લખાય? તો કે ભાગીદારોની મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. પછી અનામત ભંડોળ, તો અનામત ભંડોળને પણ મૂડી ખાતાની જમા બાજુ લખાય. પછી આપ્યું લેણદારો અને દેવી હુંડી. તો લેણદારો અને દેવી હુંડી પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું તૈયાર કરીએ એની અંદર મૂડી દેવા બાજુ લેણદારો અને દેવી હુંડી. આગળ પ્લાન્ટ, યંત્રો, મકાન, સ્ટોક અને દેવાદારો આપેલા છે. તો આ બધી વિગત પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું તૈયાર કરીએ એમાં મિલકત લેણા બાજુ દર્શાવાય નવી કિંમતે. પછી આપ્યું રોકડ અને બેંક. તો આ રોકડ અને બેંક છે એ ક્યાં આવશે? તો કે રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા 33,000. પછી આગળ વાત કરીએ હવાલાની. તો હવાલા જોઈએ તો કે સીને તારીખ 1/4/16થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો. પ્રવેશની શરતો નીચે મુજબ છે. એટલે સી છે એ નવો ભાગીદાર છે. 1/4/16થી એને ધંધાની અંદર દાખલ કરવામાં આવે છે. પહેલો હવાલો, એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. હવે એ અને બી સીને આપે છે એટલે એ અને બી શું કરે છે? તો કે ત્યાગ કરે છે. એટલે અહીંયા ત્યાગ છે એ આપણને ચોખ્ખો આપેલો છે. હારોહાર એ તેના ભાગમાંથી, એટલે માંથી શબ્દ અહીંયા આવે છે. હવે આપણે દાખલા ગણતા ટૂંકા ત્યારે બે શબ્દો જોયેલા, માંથી અને નો અથવા તો ના, એવા બે શબ્દો આપણે જોયા. માંથી શબ્દ હોય તો એને જ ત્યાગ કહેવાય અને નો અને ના શબ્દ હોય તો ગુણાકાર કરીને ત્યાગ મેળવવો પડે. અહીંયા માંથી શબ્દ છે એટલે 1/12 છે એને જ આપણે ત્યાગ કહીશું અને 1/6 છે એને જ આપણે ત્યાગ કહીશું. હવે અહીંયા પ્રમાણ જોવું હોય તો પ્રમાણ 1:1 કહેવાય નહીં, કારણ કે અહીંયા છેદ સરખા છે નહીં. છેદ સરખા હોય તો એને પ્રમાણ કહેવાય, પણ અહીંયા છેદ સરખા છે નહીં. છેદ સરખા કરવા પડશે એટલે 1/6 છે એને આપણે 2 સાથે ગુણીએ એટલે નીચે 12 આવી જાય, ઉપર 2 આવી જાય, એટલે 1:2 છે એનું પ્રમાણ કહેવાય. આગળ સીને આપશે એટલે સી મેળવશે એ અને બી પાસેથી. હવે સીનો જે નફા ભાગ આવે એ સીનો નફા ભાગ એટલે એ અને બીનો સરવાળો આવશે. એટલે આ બંનેનો સરવાળો એ સીને મળશે. એટલે સીનો નફા ભાગ પણ આપણને અહીંથી મળી જાય. આગળ બીજો હવાલો, સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે સી પ્રમાણસર મૂડી લાવશે એમ આપણને કીધું છે. કેટલી મૂડી લાવશે એવું કીધું નથી. એટલે સી છે એ નવો ભાગીદાર છે એટલે સીની મૂડી આપણે શોધવી પડશે. હવે સીની મૂડી શોધવી હોય તો જૂના ભાગીદારની જે મૂડી હોય એને આધારરૂપ લેવી પડે. સીની મૂડી શોધવા માટે જૂના ભાગીદાર એટલે કે એ અને બીની જે મૂડી આવે એને આધારરૂપ લેવી પડે. હવે એ અને બીની મૂડી કઈ? તો કે જે મૂડી એની આખરની મૂડી હોય એટલે કે બાકી આગળ લઈ ગયા હોય એ મૂડી હોય એની ઉપરથી આપણે સીની મૂડી શોધવાની છે. એટલે મૂડી ખાતામાં જે ખાતા બંધ કરીએ ત્યારે બાકી આગળ લઈ ગયા એ જે મૂડી લખીએ એ મૂડી આધારે સીની મૂડી અહીંયા આપણને મળશે. એટલે એક વાત યાદ રાખવાની કે નવા ભાગીદારની મૂડી શોધવાની હોય તો જૂના ભાગીદારો હોય એટલે કે એ અને બી એની મૂડી આધારરૂપ રાખવાની. અને જો દાખલામાં જૂના ભાગીદારની મૂડી શોધવાની હોય તો નવા ભાગીદારની મૂડીને આધારરૂપ રાખવાની. એટલે અહીંયા આપણે નવા ભાગીદારની શોધવી છે એટલે એ અને બી એટલે કે જૂના ભાગીદારની મૂડીને અહીંયા આધારરૂપ આપણે રાખશું. એ દાખલો જ્યારે ખાતા બંધ કરીએ ત્યારે સીની મૂડી આપણને મળશે. હવે સી પ્રમાણસર મૂડી લાવશે એમ કીધું એટલે લાવશે એટલે રોકડ આવે, રોકડ આવે તો ઉધાર અને તે મૂડી ખાતે જમા, એ રીતના એનો હવાલો આવશે. પછી ત્રીજું, સીને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. કેટલી લાવશે એવું કીધું નથી. એટલે પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. એની ઉપરથી
આપણે પાઘડીની રકમ શોધશું. એટલે અહીંયા પાઘડી જે રકમ શોધવા માટે ભાગ જોવે એ ભાગની ઉપર ગણતરી કરી હોય ત્યાંથી ભાગ મેળવીને અહીંયા 1,80,000 સાથે એનો ગુણાકાર કરીને પાઘડીની રકમ મળશે. પછી ચોથું, કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો કઈ કઈ? તો કે પ્લાન્ટ યંત્રો અને મકાન. આ બે જે કાયમી મિલકતો છે એની ઉપર 10% ઘસારો ગણવાનો. બધા જ દેવાદારો સદ્ધર છે. બધા જ દેવાદારો સદ્ધર છે એટલે આની અંદર ગાલખાદ અનામતની જરૂર નથી. એટલે ગાલખાદ અનામત અહીંયા બાદ કરવામાં આવશે નહીં. ડાયરેક્ટ દેવાદારો છે એ લખી દેવાના. છઠ્ઠું, વીમા પ્રીમિયમના રૂપિયા 3,000 આવતા વર્ષ આગળ લઈ જવાના છે. હવે 3,000 છે આવતા વર્ષે આગળ લઈ જવાના એટલે એને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ક્યાં લખાય? તો કે મિલકત લેણા બાજુ. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણી માટે ફાયદો છે તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય. આગળ જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. એટલે આની અંદર જરૂરી ખાતા તૈયાર કરવાના છે તો જરૂરી ખાતા એટલે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું થશે. તો આ બધા ખાતા પ્રમાણે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં તો ભાગીદારોની જે મૂડી છે એ મૂડી આપણે લખશું. સૌથી પહેલાં મૂડી લખીએ. બાકી આગળ લાવ્યા. સૌથી પહેલાં વિગત. પછી ભાગીદારો કોણ છે? તો કે A, B અને C. A, B અને C. A, B અને C. અહીંયા પણ વિગત. બાકી આગળ લાવ્યા 80,000 અને 40,000. C ના ખાનામાં ડેશ. પછી આપ્યું અનામત ભંડોળ. તો અનામત ભંડોળને પણ વેચી દેવાય. અનામત ભંડોળ ખાતે. હવે અનામત ભંડોળ કેટલું છે? તો કે 21,000 છે. 21,000 છે એને 2:1 પ્રમાણમાં વેચીએ એટલે 14,000 અને 7,000 આવશે. 14,000 અને 7,000. પછી આગળ તો કે લેણદારો અને દેવી હુંડી. તો એ ક્યાં આવશે? તો કે એ પ્રવેશ બાદના પાકા સરવૈયામાં નવી કિંમતે. સામેની સાઈડ તો કે પ્લાન્ટ યંત્રો, મકાન, સ્ટોક, દેવાદાર અને રોકડ અને બેંક. તો રોકડ અને બેંક ક્યાં લખાય? તો કે રોકડ અને બેંક ખાતામાં. બાકી આગળ લાવ્યા 33,000. પછી હવાલાથી શરૂઆત કરીએ. A તેના ભાગમાંથી 1/12 ભાગ અને B તેના ભાગમાંથી 1/6 ભાગ C ને આપશે. એટલે અહીંયા ગણતરી કરવી જોઈએ આપણે A અને B ની. કારણ કે છેદ સરખા છે નહીં એટલા માટે. A બરાબર 1/12 અને B બરાબર 1/6. તો 1/6 છે એને કેટલા હારે ગુણવાના? તો કે 2 હારે. એટલે છેદ સરખા થઈ જાય. 6 દુ ને 12 અને 2 એકા 2. એટલે પ્રમાણ જોવું હોય તો પ્રમાણ કેટલું આવશે? તો કે 1/2 એનું પ્રમાણ આવશે. આગળ વાત કરીએ કે C છે એ C નો ભાગ આપણે મેળવવાનો છે. તો C નો ભાગ આ A અને B આપે છે એટલે C નો ભાગ 1/12 પ્લસ 2/12 બરાબર 3/12 આવશે. હજી સાદું રૂપ આપીએ તો 3 ચોકું 12 એટલે 1/4 આવશે. આ કોનો ભાગ છે? તો કે C નો. એટલે A, B અને C ત્રણેયનું પ્રમાણ આપણને મળી જાય છે. એટલે પહેલો હવાલો જે આપણને આપ્યો એની ગણતરી આપણે કરી નાખી કે પ્રમાણ જોવું હોય તો 1/2/1 છે એ આપણું 1/2/3 છે એ પ્રમાણ આપણને મળે. પછી બીજો હવાલો C ને તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે C તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે એની આપણે આમ નોંધ લખીએ કે પ્રમાણસર મૂડી લાવશે એટલે રોકડ આવે. રોકડ ખાતે ઉધાર
તે સીના મૂડી ખાતે. હવે રકમની આપણને ખબર નથી, પણ આમ નોંધ આપણે લખી નાખીએ. આમ નોંધ પ્રમાણે ખતવણી કરીએ તો રોકડ ખાતાની કઈ બાજુ આવશે? તો કે ઉધાર બાજુ. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ સીના મૂડી ખાતે, અને મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે. રોકડ ખાતે. હવે પૈસા છે એ પૈસાના ખાના આપણે ખાલી રાખશું. માત્ર આપણે આમ નોંધ છે એની ખતવણી અહીંયા કરી છે, પૈસા હજી લખવાના નથી, કારણ કે એની રકમ આપણને છેલ્લે મળશે. પછી આગળ વાત કરીએ. ત્રીજો હવાલો. સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. તો સીની પાઘડી આપણે મેળવી લઈએ. સીની પાઘડી બરાબર 1,80,000 એને ગુણ્યા 1/4 બરાબર 1,80,000 ગુણ્યા 1/4 એટલે આવશે 45,000. આ 45,000 શું આવ્યું? તો કે સીની પાઘડી આવી. હવે સીની જે પાઘડી આવી છે એની આમ નોંધ લખીએ તો આમ નોંધ આ પ્રમાણે થાય કે રોકડમાં લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લાવ્યા? તો કે 45,000, જમા પણ 45,000. હવે પાઘડીનું પ્રીમિયમ જે જમા છે એને શું કરવાનું? તો કે ઉધાર. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 45,000 તે જૂના ભાગીદારો એટલે એ અને બી તે એના મૂડી ખાતે અને તે બીના મૂડી ખાતે. હવે 45,000 છે એને આપણે જે અહીંયા ગણતરી કરી 1/2 એ ત્યાગના પ્રમાણ પ્રમાણે વેચી દેવાની. એટલે 45,000 ને 45,000 ગુણ્યા 1/3 એટલે આવશે 15,000. જે આપણે આમ નોંધ લખી એ આમ નોંધ પ્રમાણે બંનેને જે આપણે દેવાના છે પૈસા, એ પૈસાની જે ગણતરી છે એના મૂડી ખાતે 15,000 અને 45,000 ગુણ્યા 2/3 એટલે 30,000. આ આપણે આમ નોંધ લખી કાઢી. હવે જે આમ નોંધ લખી છે એની ખતવણી કરીએ કે રોકડ ખાતાની કઈ બાજુ? તો કે ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે પૈસા આવશે 45,000. પછી પાઘડીનું પ્રીમિયમનું ખાતું નથી બનાવ્યું એટલે ડાયરેક્ટ મૂડી ખાતું. તો મૂડી ખાતાની કઈ બાજુ? તો કે જમા બાજુ સામેની વિગત એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે એના ખાનામાં કેટલા? તો કે 15,000 અને બીના ખાનામાં 30,000. સીમાં કાંઈ આવશે નહીં, ત્યાં ડેશ કરી નાખવાનો. તો આપણી જે આમ નોંધ લખી હતી આમ નોંધની ખતવણી થઈ ગઈ. પછી આગળ વાત કરીએ હવાલા નંબર 4ની. કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. તો કાયમી મિલકતો કઈ કઈ છે? તો કાયમી મિલકતો આપણે જોઈએ તો પ્લાન્ટ યંત્રો અને મકાન. ઘસારો છે એટલે ખર્ચ નુકસાન કહેવાય. તો નુકસાનને કઈ બાજુ લખાય? તો પુનઃમૂલ્યાંકન ઉધાર. એટલે પ્લાન્ટ યંત્રો ખાતે. અને બીજું છે મકાન, તો મકાન ખાતે. હવે 10% કીધું એટલે 80,000ના 10% એટલે 8,000 અને મકાનમાં 50,000ના 10% એટલે 5,000. આ બંને આપણે ઘસારો ગણ્યો. હવે જે ઘસારો ગણ્યો છે એની બીજી અસર ક્યાં આવશે? તો કે મિલકત લેણા બાજુ આવશે. હવે પ્લાન્ટ
યંત્રો કેટલા હતા? તો કે 80,000 હતા. 80,000માંથી ઘસારો 8,000 બાદ કરીએ એટલે 72,000. આગળ મકાન, તો મકાન 50,000 હતું. 50,000માંથી 5,000 ઘસારો બાદ કરીએ એટલે 45,000. તો આ બંને રકમમાં જે ઘસારો હતો એ ઘસારાની રકમ બાદ કરી. આગળનો હવાલો પાંચમો, બધા જ દેવાદારો સદ્ધર છે. બધા જ દેવાદારો સદ્ધર છે એનો મતલબ એ કે આની અંદર ઘાલખાદ અનામતની હવે જરૂર નથી. ઘાલખાદ અનામતની જરૂર ન હોય તો આપણી માટે ફાયદો. ફાયદો ક્યાં લખાય? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઘાલખાદ અનામત ખાતે પૈસા આવશે 4,000. અને દેવાદારો છે એની કાંઈ આપણને ઘાલખાદ અનામત બાદ કરવાનું કીધું નથી. એટલે દેવાદારોમાંથી ઘાલખાદ અનામત આપણે બાદ કરશું નહીં, કારણ કે સદ્ધર છે એવું કીધું છે. એટલે દેવાદારો ડાયરેક્ટ રકમ લખાય. દેવાદારો ડાયરેક્ટ રકમ એટલે કે 50,000. પછી આગળનો હવાલો છઠ્ઠો, વીમા પ્રીમિયમના રૂપિયા 3,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. હવે વીમા પ્રીમિયમના 3,000 રૂપિયા આવતા વર્ષે આગળ લઈ જવાના છે એનો મતલબ એ કે અગાઉથી ચૂકવી દીધું છે. હવે અગાઉથી ચૂકવી દીધું હોય તો આપણી માટે શું કહેવાય? તો કે ફાયદો. ફાયદો ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા અગાઉથી? તો કે 3,000 રૂપિયા. એટલે 3,000 રૂપિયા. હવે અગાઉથી ચૂકવેલ છે એટલે એની બીજી અસર શું આવશે? તો કે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,000 રૂપિયા. બે અસર આવી ગઈ. પછી કાંઈ એકે હવાલા આપણને આપેલા નથી. હવે આપણે આવીએ હવાલા નંબર 2 ઉપર કે જેની અસર આપણે બાકી રાખી હતી, ખાલી રાખી હતી. સીના મૂડી ખાતે અને રોકડ ખાતે જે આપણે લખવાની જે રકમ બાકી છે તો એની વાત કરીએ કે સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે કેટલી લાવશે એની રકમ શોધવાની છે. એટલે એની રકમ શોધવા માટે આપણે પહેલાં તો ખાતા બંધ કરવા પડશે. એટલે સૌથી પહેલાં આપણે ખાતું બંધ કરીએ, પુનઃમૂલ્યાંકન ખાતું. તો અહીંયા સરવાળો આવશે 13,000. સરવાળાને નીચે 2 લીટી, ઉપર 1 લીટી. એટલે 13,000. અહીંયા પણ 13,000. 13,000માંથી 7,000 બાદ કરીએ એટલે કેટલા આવે? તો કે 6,000. આ 6,000 શું છે? તો કે ખોટ છે. એટલે ભાગીદારોના મૂડી ખાતે કાઉન્સમાં ખોટ એ અને બી. આ બંનેને વેચી દઈએ એટલે 4,000 અને 2,000 આવશે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એટલે તો કે 2:1 આપેલું છે. એટલે 2:1 પ્રમાણે વેચીએ એટલે 4,000 અને 2,000 આવશે. હવે આની બીજી અસર ક્યાં આવશે? તો કે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. તેમાં પુનઃમૂલ્યાંકન ખાતે આ કઈ બાજુ છે? તો કે જમા બાજુ છે. એટલે બીજી અસર ઉધાર બાજુ કયા ખાતામાંથી લાવ્યા? તો કે પુનઃમૂલ્યાંકન. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે હવે એના ખાનામાં 4,000 અને બીના ખાનામાં 2,000. સીમાં આવશે ડેશ. હવે આપેલું છે રોકડ ખાતું. તો રોકડ ખાતું બંધ થશે નહીં, કારણ કે સીની મૂડી ઘટે છે. એટલે આપણે હવે એ અને બીનું ખાતું બંધ કરવું જોઈએ. તો એ અને બીનું ખાતું બંધ કરીએ. એની અંદર જે સાઈડ વધારે હોય એ સાઈડનો સરવાળો. અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા, કારણ કે એ અને બીની જે મૂડી આવે એ મૂડી ઉપરથી ન તે આપણે સીની મૂડી શોધવાની છે. એટલે
14,000, 15,000 અને 80,000 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણી પાસે આવશે 1,09,000. 1,09,000 અહીંયા પણ 1,09,000. એમાંથી 4,000 બાદ કરતાં આપણી પાસે આવશે 1,05,000. 1,05,000. પછી વાત કરીએ બીની, તો બીમાં 40,000, 7,000 અને 30,000 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આવશે 77,000. અહીંયા પણ 77,000. 77,000માંથી 2,000 બાદ કરીએ એટલે આવશે 75,000. 75,000. હવે એ અને બી બંનેની મૂડી આવી ગઈ, બાકી આગળ લઈ ગયા. હવે આ જે મૂડી આવી છે એની ઉપરથી આપણે સીની મૂડી મેળવવાની છે. એટલે સીની મૂડી જે મેળવીએ એની અહીંયા આપણે ગણતરી કરવી પડશે. તો એ ગણતરીની વાત કરીએ. કે સી નો નફા ભાગ બરાબર 1/4. હવે સીનો નફા ભાગ આપણને ખબર છે, ઉપર જો અહીંયા ગણતરી કરેલી છે. સીનો ભાગ 1/4 છે એટલે સીનો નફા ભાગ 1/4. હવે આપણે એ અને બી છે એનો બાકીનો નફો શોધવાનો છે. એટલે એ અને બીનો બાકીનો નફા ભાગ બરાબર, હવે સી છે એનો નફા ભાગ 1/4 છે. એ અને બીનો બાકીનો નફા ભાગ શોધવાનો. આપણે ટૂંકા દાખલા જે ગણતા એ જ રીત અહીંયા વાપરવાની છે. એટલે 1 - 1/4 બરાબર 3/4. આપણે ધારી લેતા કે પેઢીનો કુલ નફો 1 છે. પેઢીનો કુલ નફો એટલે એ, બી અને સીની પેઢી આવે એ 1 ધાર્યું. હવે 1/4 સી છે એટલે સી બાદ કર્યો. અહીંયા લખી દઉં એ, બી અને સી આ ત્રણેય છે એનો નફો કેટલો છે તો કે 1. હવે સી છે એનો નફો 1/4 એટલે 3/4 કોનો આવશે તો કે એ અને બીનો આવશે. એટલે આ જે આપણને 3/4 મળ્યું છે એ 3/4 એ અને બીનું આવ્યું. એટલે એ અને બીની મૂડી આપણને અહીંયા આપેલી છે, જે મળી છે એ અને બીની મૂડી. એટલે આ એ અને બીનો ભાગ કેટલો 3/4. એટલે આ બંનેનો સરવાળો કરવો જોઈએ. તેની રકમ લખીએ કે 3/4 ભાગે એ અને બીની મૂડી. હવે અહીંયા આપણે 3/4 ભાગે એ અને બીની મૂડી જે છે એ મેળવવાની. એટલે આપણે અહીંયા 3/4 ભાગે એ અને બીની મૂડી લખવાની છે. તો આ મૂડી જે આપણે અહીંયા મેળવેલી છે કેટલી છે તો કે 1,05,000 પ્લસ 75,000 બરાબર કેટલા આવે તો એ જોઈએ. 1,05,000 પ્લસ 75,000 બરાબર 1,80,000 આવે. 1,80,000 એટલે 3/4 ભાગે એ અને બીની મૂડી કેટલી આવી 1,80,000. તો આપણે શોધવાની કોની તો કે સીની. એટલે 1/4 ભાગે સીની મૂડી કેટલી, આ પ્રમાણે આપણે ત્રિરાશિ મૂકવાની છે. એટલે 1,80,000 ગુણ્યા 1/4 ગુણ્યા આને ગુણાકારમાં લખવો હોય તો 4/3. આ 4 ઉડી જાય. 1,80,000 ભાગ્યા 3 કરીએ એટલે આવશે 60,000. એટલે આ 60,000 છે એ કોની મૂડી આવી તો કે સીની મૂડી આવી. સીની મૂડી કોની મૂડી આવી તો કે સીની મૂડી. ફરી વખત જોઈ લઈએ કે સીનો ભાગ કેટલો છે તો કે 1/4. હવે એ અને બીનો બાકીનો નફા ભાગ બરાબર 3/4 આવે. એ કઈ રીતના તો કે ધારી લેવાનો પેઢીનો આખો નફો કેટલો તો કે 1. એટલે એબીસીનો 1,
સી 1/4 બાદ કરીએ એટલે એ બી 3/4 વધે. હવે 3/4 ભાગે એ અને બીની મૂડી કેટલી એ આપણે અહીંયા જો મેળવેલી છે 1,05,000 અને 75,000 એટલે એ બંનેનો સરવાળો 1,80,000. તો 1/4 ભાગે સીની મૂડી કેટલી એટલે 1,80,000 ગુણ્યા 1/4 ગુણ્યા 4/3 બરાબર 60,000 એટલે સીની મૂડી કેટલી આવી 60,000. એટલે જે આપણે જગ્યા ખાલી રાખી છે એ ખાલી જગ્યાની અંદર કેટલા આવશે અહીંયા જે ખાલી જગ્યા રાખી છે એ ખાલી જગ્યામાં 60,000 આપણે આવશે. અને બીજું રોકડ ખાતામાં પણ કેટલા આવશે તો કે 60,000 કારણ કે એ રકમ આપણે શોધવાની હતી અને રકમ આપણને મળી ગઈ. બાકી કાંઈ વિગત રહેતી નથી. એટલે સીનું જે ખાતું છે એ સીનું ખાતું પણ અહીંયા બંધ થઈ જાય. અહીંયા 60,000 અહીંયા પણ કેટલા તો કે 60,000 અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા આવશે તો કે 60,000. એટલે એ બી અને સી આ ત્રણેયની મૂડી આપણને મળી ગઈ બાકી આગળ લઈ ગયા એટલે નવી પેઢીની નવી મૂડી થઈ ગઈ 60,000 રૂપિયા આવી ગયા. હવે વાત કરીએ રોકડ ખાતા બંધ કરવાની. તો રોકડ ખાતું બંધ કરીએ તો 33,000 પ્લસ 60,000 પ્લસ 45,000 એટલે 1,38,000 આવશે રોકડ ખાતાનો સરવાળો 1,38,000. અહીંયા પણ 1,38,000. તો બાકી આગળ લઈ ગયા કેટલા આવશે 1,38,000 બાકી આગળ લઈ ગયા. હવે અહીંયા જે બાકી આગળ લઈ ગયા એમ લખ્યું છે એ બાકી ક્યાં લઈ જવાની તો કે પાકા સરવૈયામાં. તો અહીંયા મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં રોકડ / બેંક ખાતું 1,38,000 જે ત્યાંથી પાકા સરવૈયામાં લાવ્યા. હવે વાત કરીએ અહીંયા જે બાકી આગળ લઈ ગયા એ મૂડી. તો મૂડી એ બી અને સી એની મૂડી 1,05,000 બીની મૂડી 75,000 અને સીની મૂડી 60,000. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 2,40,000 આવશે. હવે જે આપણે રકમ બાકી વધી છે પાકા સરવૈયામાં એ પાકા સરવૈયાના મૂડી દેવા બાજુની રકમ લખી નાખીએ. સૌથી પહેલાં આપેલું છે લેણદારો. તો લેણદારોની રકમ છે 75,000. પછી દેવી હુંડી એની રકમ છે 10,000. પછી વાત કરીએ મિલકત લેણા બાજુ. તો પ્લાન્ટ યંત્રો આવી ગયા, મકાન આવી ગયા, સ્ટોક બાકી છે તો સ્ટોક લખીએ. સ્ટોક 17,000. આ સ્ટોક છે એ ચાલુ મિલકત છે જ્યારે પ્લાન્ટ યંત્રો અને મકાન છે એ બિનચાલુ મિલકત છે એટલે કે કાયમી મિલકત છે. એટલે કાયમી મિલકતની અંદર સ્ટોકનો સમાવેશ નથી થતો એટલે સ્ટોક ઉપર ઘસારો આપણે ગણેલો નથી કારણ કે સ્ટોક છે એ ચાલુ મિલકત કહેવાય. આગળ વાત કરીએ દેવાદારો અને રોકડ. તો આ બધી રકમો આપણે આવી ગઈ. હવે વાત કરીએ સરવાળાની. તો 2,40,000 પ્લસ 75,000 પ્લસ 10,000 એટલે આવશે 3,25,000. તો સરવાળો હોય એની નીચે કેટલી લીટી તો કે 2 લીટી. અહીંયા પણ સરવાળો આપણે કરી લઈએ કે 72,000 પ્લસ 45,000 પ્લસ 17,000 પ્લસ 50,000 પ્લસ 3,000 પ્લસ 1,38,000 એટલે 3,25,000. એટલે બે સાઈડના સરવાળા કેવા આવી જાય છે તો કે સરખા આવી જાય. બે સાઈડના સરખા સરવાળા આવે એટલે આપણો દાખલો સાચો છે એમ આપણે માની લેવાનું. આ દાખલાની અંદર ખાસ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે દાખલાની અંદર મૂડી શોધવાની વાત આવે
ત્યારે એક વાત આપણે ખાસ યાદ રાખવાની છે. એવું લાગે તો એ નોંધ પણ તમે લખી નાખજો કે જો દાખલામાં નવા ભાગીદારની મૂડી શોધવાની હોય તો જૂના ભાગીદારની મૂડીને આધારરૂપ લેવી. ફરીથી અહીંયા નોંધ લખી નાખું. જો દાખલામાં નવા ભાગીદારની મૂડી શોધવી હોય તો જૂના ભાગીદારની મૂડી આધારરૂપ લેવી. એટલે જ્યારે આપણને નવા ભાગીદારની મૂડી આપેલી ન હોય અને શોધવી પડે એમ હોય તો જે જૂના ભાગીદાર હોય એની મૂડીને આધારરૂપ લેવી. એટલે આ જે પહેલી નોંધ લખી એ નોંધનો ઉપયોગ આપણે આ દાખલાની અંદર કરેલો છે. એટલે સીની મૂડી નહોતી આપી, એ આપણે છેલ્લે શોધી એ અને બીની મૂડી ઉપરથી. બીજી નોંધ કે જો દાખલામાં જૂના ભાગીદારોની મૂડી શોધવાની હોય તો નવા ભાગીદારની મૂડી આધારરૂપ લેવી. એટલે જો દાખલામાં જૂના ભાગીદારની મૂડી શોધવાની હોય એટલે આપેલી ન હોય તો નવો જે ભાગીદાર હોય એની મૂડીને આધારરૂપ લેવાની છે. એટલે આ બે નોંધ છે એ ખાસ આપણે દાખલામાં ઉપયોગ કરીશું. પહેલી નોંધ, જો દાખલામાં નવા ભાગીદારની મૂડી શોધવાની હોય તો જૂના ભાગીદારની મૂડીને આધારરૂપ લેવાની. અને જો દાખલામાં જૂના ભાગીદારની મૂડી શોધવી હોય તો નવા ભાગીદારની મૂડીને આધારરૂપ લેવાની. એટલે ખાસ આ બે નોંધ આપણને દાખલામાં ઉપયોગી થાય એમ છે. એટલે આ બે નોંધ તમારે અલગથી લખી નાખવી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.